તો ફ્રેન્ડ જો ભાઈ અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે ને અહીંયા ભાઈ અંદર ફોટો શૂટિંગ અલાવ નહોતું ભાઈ, ના પાડતા તો પૂજારી, એટલે કઈ ના ફોટો શૂટ નથી કર્યો. તમે બહારથી દર્શન કરી લો, બાકી બધા નાય છે ને હવે અમે હાથ પગ ને એવું ધોઈને હવે વહી જવી. ચાલો હવે ચાલો સુધી બિના રહી ગયો. તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે. જો ભાઈ આગળ તમને ડુંગરના શોર્ટ તો બતાવ્યા હતા. તો અત્યારે જો ભાઈ ચોટીલા પૂગી ગયા છે ને આગળ જાય છે. જો ભાઈ ચામુંડ માતાજીનો ડુંગર ટ્રસ્ટ ચોટીલા એવું લખેલું પણ આવી ગયું છે. હવે આગળ જઈશું આપણે, ઉપર જઈ ઉપર ચડશું. હાલો પછી તમને બધાને દર્શન ને એવું કરાવશું. તો હાલો જો ભાઈ અહીં ઉપરથી તમે જોઈ લો, સરસ મજાનો ભાઈ નજારો આવી ગયો છે. બાકી હાલો હવે ઉપર જઈ, થોડેક ગરમી ને એવું બહુ થઈ ગયું છે. હાલો આમ જઈ પછી તમને બધાને મળવી છે. ત્યાં સુધી છે ને કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા. જો ભાઈ અહીંથી તમને દેખાતો જશે ડુંગર. બાકી આપણે કાંઈ કોઈ માથે ચડવા ન જવાનું. મારે જવું તું પણ કોઈ નથી આવતું એટલે એકલા તો કેમ જવું. અને આ સાઈડ જો ભાઈ ફોટો શૂટિંગ એવું કામ ચાલુ છે. જે લોકોને પડે પડ્યો છે ને બાકી આ બધી જો ભાઈ ચોટીલાની બજાર. તો હાલો એ બાજુ આપણે બજારે જવાનું છે, તો એ બાજુ જાવી રખડી ભાઈ બજારે રખડીએ. તમે બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ ફાઇનલી બેટ લેવા આવ્યા હતા. એક બેટ લઈ લીધું, કાના પાસે બેટ લીધું અને આને પણ બેટ લઈ લીધું. આને બહોનું આવ્યું અને 71 આવ્યું. બાકી હવે આગળ જાય છે. હાલો બોરો ખાઈ લઈએ, આમ નાસ્તો બાસ્તો કરી લઈએ પછી હાલો પાછા મળવી. તો ત્યાં સુધી હે ને વિડીયોમાં છેલ્લે સુધી બિના રહીજો. હાલો હવે આપણે આગળ જઈને પાછા મળવી. તો જો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ઘરે આવતા રહ્યા છીએ. જો ભાઈ જો તો જો ઘરે આવી ગયા છીએ ને બહુ થાકી ગયા છીએ અને હવે હે ને હુઈ જવાનું છે. એટલે કે ખાઈને પછી હુઈ જવાનું છે, કેમ કે ભાઈ બહુ થાકી ગયા છીએ. 2-3 દિવસથી નકરા ફરતા જ હતા. અને હવે ભાઈ કાલ સાંજે તો પાછું બસમાં બેસીને સુરત જવાનું છે. એટલે હવે થાકી ગયા છીએ તો આરામ કરી લેવી. અને સવારે કપડાં ને એવું ધોવાનું છે ને અત્યારે હાવ થાકી ગયા છીએ. એટલે અત્યારે તો હવે બસ આવીને બધા બેઠા એમ જો આપણે અંકુબેન આમ સુલો
સળગાઈ રહ્યો છે. તો આપણે ઈ બાજુ જવાનું છે. એક બે ને આમ તો રોટલા કરવા જવાનું છે. તો ફટાફટ બનાવી નાખવી અને પછી ખાઈ પીને સુઈ જઈએ. તો જો મિત્રો ફાઇનલી ઘરે એટલે કે અમારા ગામમાં સુખ પર પહોંચી ગયા છે ને એમાંય ત્યાં આના ફાધર એના પપ્પાના ઘરે અત્યારે જો ભાઈ નાથ આપણે ધામા નાખ્યા છે 1-2 દિવસથી. અને તમને ખબર તો છે આપણે કેટલા દિવસથી આગળ રખડતા હતા, મીન્સ કે ફરવા ગયા હતા, બધા દર્શન કરવા ગયા હતા. તો અત્યારે જો ભાઈ 3 દિવસ ને 2 રાત રહ્યા હતા. તો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને કાલ ભાઈ આપણે રિટર્ન ટિકિટ સુરતની ઓન ધ વે પકડવાની છે. તો તો ભાઈ કાલે સુરત જતું રહેવાનું છે. બહુ નક્કી નથી તો કાલે ટ્રાય કરશું. નક્કી છે કાલે જવાનું છે. તો એ ટ્રાય કરશું સુરત વહી જવી ફાઇનલી. તો સુરત જતા રહી. બાકી જો અમને ફરવાની તો બહુ મજા આવી. તમને અમારા વિડીયો જોવાની કેવી મજા આવી જરાક કોમેન્ટ કરીને કહેજો ને. અમારો થોડોક ઉત્સાહ વધારે. તમારી એક નાનકડી કોમેન્ટ છે ને કરો ને એટલે અમને શું કે બહુ મજા આવે, એટલે આનંદ થાય અંદરથી ને, એટલે બહુ ખુશી થાય કે તે નાનકડી કોમેન્ટ કરી વાળો ને તો. અને લાઈક ન કરો તો કંઈ નહીં, ખાલી કોમેન્ટ કરી નાખો તોય બહુ મજા આવે. તો ફ્રેન્ડ એક ભાઈ નાનકડી એવી કોમેન્ટ કરી દીજો. બાકી અમારી ટૂરનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દીજો. મજા આવી હોય તો મજા આવી તો હા કહેજો, ન આવી હોય તો ભાઈ ના પાડજો. બાકી હવે જો ભાઈ ઘરે આવી જશે ને કાલે નીકળવાનું છે. તો બસ હવે આજનો વિડીયો ભાઈ અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી દો. ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલું બેલ આઇકોન ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને મારા વિડીયોની જેમ સૌથી પહેલાં કોને તમને લોકોને થાય. તો હવે ફરી પાછા મળીશું એક કાલના નવા જબરદસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઈબ કરતા જજો.